નવી ગાડી લઈ લીધી અને પછી રહેવું પડ્યું રસ્તામાં. જય દ્વારકાધીશ મિત્રો, આજ તો સવારમાં ઓફિસે આવી સફાઈ કરીને ભગવાનને કરી દીધી અગરબત્તી અને પછી ટાંગા ઢહેડતો હું નીકળી ગયો હાલીને રોડ ઉપર. क्या बात है सर, क्या बात है सर. હાલતો પહોંચી ગયો હોન્ડાના શોરૂમે અને અહીંયા આટલી બધી ગાડીઓ પડી હતી કે મગજ કામ ના પડે, પણ આપણે મગજમાં તો એક જ ગાડી બેહે, SP 125. તો આપણે છોડાવી લીધી નવી SP 125. તો બધા કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો. અને પછી ગાડી લઈને આવી ગયો ઘરે. કિશુએ મસ્ત મજાનો કંકુથી સાથીઓ કરી દીધો અને પછી મને ચાંદલો ચોખા ચોડી દીધા. ગાડી જોઈને કિશુ રાજીના રેડ થઈ ગઈ. અને પછી નવી ગાડી લઈને હું કિશુ નીકળી ગયા હે હર્ષદ જવા માટે. તો ફાઇનલી અમે હર્ષદ પહોંચી ગયા હે અને માતાજીના દર્શન પણ કરી લીધા હે. તમે કેટલી વાર હર્ષદ આવ્યા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, કમેન્ટમાં જયમાં હર્ષદી લખવાનું પણ ના ભૂલતા. હર્ષદ નારિયેલ વધારવાનું મશીન કંઈક આ ટાઈપનું હે, તમે જોયું છે કે નહીં? અને પછી આવી ગયા તડકા ધમેરના પગ ઢહેરતા હર્ષદી વનમાં. તડકો તો ફૂલમ નહોતો, પણ આવા વ્યૂ માટે આવા તડકા ધમેરનું આવવું વસૂલ છે. જો તમે એક વાર ના ગયા હો તો એક વખત વિઝિટ જરૂર કરજો. અને પછી આપણે હર્ષદ થી નીકળી ગયા રસ્તામાં આવી ગયા ખાવા માટે, પણ ખાવામાં કઈ વરે એવું હતું. અને પછી રસ્તામાં આ ખટારા વાળા હતું આટલો માલ ભરી લીધો, ઉપરથી પાણા નીચે પડે એમ હતા. આમાં કદાચ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ રહે? ઉપરથી ખટારાની નંબર પ્લેટે હતી નહીં. રસ્તામાં ચડી ગયા તો અપરાજિતાના ફૂલ એટલે તોડવા માટે ઉભા રહી ગયા. આ ફૂલની આપણે બનાવવાની છે બ્લુ ટી. જો એની તમારે રેસીપી જોતો હોય તો કમેન્ટ કરજો, એના માટે એક અમે અલગથી વિડીયો બનાવી. ફાઇનલી ઘરે આવી ગયા છે. વિધોડા માટે લઈ લીધી હતી નવી રમકડાની ગાડી. તો વિધોડાને તો મોજ પડી. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ.